નમસ્કાર મિત્રો, જેવી ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। શિક્ષણ જગતની નવીનતમ માહિતી અને શ્રેષ્ઠ લર્નિંગ વિડિયોઝ માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ। જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે આપેલું બેલ આઇકન દબાવી દો જેથી કોઈ પણ મહત્વનો વિડિયો તમે મિસ ન કરો। ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। 5 કિલોમીટર દોડવું ઘણા લોકો માટે આ એક સપનું હોય છે, પણ સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો આજે આપણે એ સપનાને હકીકતમાં બદલવા માટેની એક આખી બ્લૂપ્રિન્ટ સમજીએ। પછી ભલે કોઈ પહેલીવાર દોડવાનું વિચારતું હોય કે પછી પોતાનો ટાઈમ સુધારવા માંગતો હોય, આ વિશ્લેષણ બધા માટે કામનું છે। સાચું કહું તો ઘણા લોકો માટે 5 કિલોમીટર દોડવાનો વિચાર જ થોડો ડરાવણો લાગે છે। મનમાં કેટલાય સવાલો આવે, જેમ કે શ્વાસ ચડી જશે તો, પગ દુખવા માંડશે તો, શું આ મારાથી થશે? અને જુઓ, આ બધા સવાલો આવવા બહુ સ્વાભાવિક છે, પણ જરા વિચારો કે આ બધા ડર પર જીત મેળવી શકાય, અને આજે આપણે એ જ જીતનો રસ્તો જોવાના છીએ। તો આ જે છે ને, એ ખાલી માહિતી નથી, પણ એક નકશો છે, એક એવો રોડ મેપ જે દરેક પગલે ગાઈડ કરશે, જેથી આપણે ખાલી દોડવીર નહીં પણ એક સ્માર્ટ દોડવીર બની શકીએ। આ એકદમ સ્પષ્ટ બ્લૂપ્રિન્ટ છે જે આપણી ટેકનિક, સ્ટેમિના અને મોટિવેશન બનાવવામાં મદદ કરશે। તો ચાલો શરૂ કરીએ। કોઈ પણ સફળ દોડની શરૂઆત, ખબર છે, ટ્રેક પર પગ મૂકતા પહેલાં જ થઈ જાય છે, અને એ છે આપણી યોગ્ય તૈયારી। આ એક એવો મજબૂત પાયો છે જેના પર આપણી આખી દોડ ટકેલી છે। ફક્ત 10 મિનિટ, આ 10 મિનિટને આપણી રનિંગની આદતનો એકદમ પાક્કો હિસ્સો બનાવી લેવાનો છે। દરેક દોડ પહેલાં ઓછામાં ઓછું 10 મિનિટ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ। આ કોઈ ઓપ્શન નથી, પણ એકદમ જરૂરી છે। તો સવાલ એ થાય કે આ વોર્મઅપ આટલું બધું જરૂરી કેમ છે? તો સમજો, આ ખાલી શરીરને ગરમ કરવા માટે નથી, એ આપણા સ્નાયુઓ માટે એક સુરક્ષા કવચ જેવું છે। એ આપણને ઈજાથી બચાવે છે અને આવનારા શ્રમ માટે શરીરને તૈયાર કરે છે। એક વાત ગાંઠ બાંધી લો, 10 મિનિટનું વોર્મઅપ મહિનાઓ સુધી ઈજાથી દૂર રાખી શકે છે। ઓકે, તો હવે શરીર તૈયાર છે। હવે વાત કરીએ સ્માર્ટ દોડવાની, કારણ કે સાચી દોડ છે ને એ શક્તિથી નહીં પણ સાચી ટેકનિકથી જીતાય છે। ચાલો આને 3 એકદમ સિમ્પલ નિયમમાં સમજીએ। આ 3 નિયમો બહુ જ મહત્વના છે। પહેલું, પોસ્ચર। શરીરને સહેજ આગળની તરફ ઝુકાવીને દોડવાથી ગતિ જાળવી રાખવામાં મદદ મળે છે। બીજું, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફૂટ સ્ટ્રાઇક, એટલે કે જમીન પર પગ કેવી રીતે પડે છે। એડી પર પગ પછાડવાથી ઘૂંટણ અને કમર પર બધો જ ઝટકો આવે છે, એને બદલે પગના વચ્ચેના ભાગ પર હળવેકથી લેન્ડ થાવ, આનાથી સાંધા સુરક્ષિત રહે છે। અને ત્રીજું, શ્વાસ। નાકથી ઊંડા અને એક સરખા લયમાં શ્વાસ લેવાથી સ્નાયુઓને સતત ઓક્સિજન મળતો રહે છે। સરસ, હવે આપણી પાસે ટેકનિક છે, પણ ટેકનિક ત્યારે જ કામ આવશે જ્યારે લાંબા સમય સુધી દોડવા માટેનું આપણું એન્જિન પાવરફુલ હોય, એટલે કે સ્ટેમિના। તો ચાલો હવે જોઈએ કે આ 5 કિલોમીટર સુધી ટકી રહેવા માટે સ્ટેમિના કેવી રીતે બનાવવો। આ તો બિલકુલ પેલી કાચબા અને સસલાની વાર્તા જેવું છે। અઠવાડિયામાં 3 દિવસ કાચબાની જેમ ધીમે પણ લાંબુ દોડો, આનાથી સહનશક્તિ વધશે, અને 2 દિવસ સસલાની જેમ તેજ ગતિએ ટૂંકી દોડ લગાવો, આનાથી સ્પીડ વધશે। બસ આ ધીરજ અને ગતિનું મિશ્રણ જ આપણને વિજેતા બનાવશે। પણ યાદ છે ને, એન્જિન ખાલી ટ્રેનિંગથી નથી ચાલતું, એને ફ્યૂલ પણ જોઈએ, અને દોડવીર માટે સૌથી સારું ફ્યૂલ છે પાણી। દરરોજ 3 થી 4 લીટર પાણી પીવાનો નિયમ બનાવી લો, અને હા, ખાલી દોડવાના દિવસે જ નહીં પણ દરરોજ, કારણ કે હાઇડ્રેટેડ રહેવું એ એક દિવસનું કામ નથી, આ તો રોજની આદત છે। શારીરિક તૈયારી તો એક ભાગ થયો, પણ અસલી લડાઈ તો અહીંયા મગજમાં લડાઈ છે। જ્યારે શરીર થાકીને જવાબ આપી દે અને કહે કે બસ હવે રોકાઈ જા, ત્યારે આપણું મોટિવેશન જ આપણને આગળ ધપાવે છે। ચાલો હવે આ મેન્ટલ ગેમની વાત કરીએ। આ સ્લોગન, આ ખાલી શબ્દો નથી, આ એક પ્રોમિસ છે જે આપણે આપણી જાતને આપવાનું છે। ખાસ કરીને જે લોકો દેશની સેવા માટે તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ વાક્ય એક મંત્ર જેવું છે। આજનો પરસેવો જ આવતીકાલની વર્દી પરના સિતારા ચમકાવશે। એક વાત સમજી લો, આપણી સ્પર્ધા ટ્રેક પર આજુબાજુ દોડનારાઓ સાથે નથી, અરીસામાં જુઓ, આપણો સૌથી મોટો હરીફ ત્યાં છે। આપણી અસલી કોમ્પિટિશન તો ગઈકાલના આપણી જાત સાથે છે। બસ લક્ષ્ય એક જ રાખવાનો, આજે ગઈકાલ કરતાં 1 સેકન્ડ કે પછી ભલેને 1 ડગલું બહેતર બનવાનું છે। આ નાની નાની જીત જ આપણને મોટા બનાવશે। ચાલો હવે જરા દોડની બહારની દુનિયા પર નજર કરીએ, કારણ કે એક સારો રનર ખાલી ટ્રેક પર નથી બનતો,
એ રસોડામાં અને પલંગ પર પણ બને છે. તો આ રહી સફળતા માટેની ફાઇનલ ચેકલિસ્ટ. આ 3 બાબતોને જીવનનો ભાગ બનાવી લો. સારા શૂઝ તો પગના બેસ્ટ ફ્રેન્ડ છે. 7 થી 8 કલાકની ઊંઘ એટલે આપણા શરીર માટેની રિપેર શોપ. અને પ્રોટીનવાળો ખોરાક જેમ કે ચણા, મગ અને કેળા એ તો આપણા મસલ્સ માટેનું પેટ્રોલ છે. આ 3 વસ્તુઓ વગર ટ્રેક પરની બધી મહેનત પાણીમાં જઈ શકે છે. તો હવે આખી બ્લુપ્રિન્ટ સામે છે. નોલેજ, ટેકનિક અને મોટિવેશન બધું જ. હવે બસ એક જ સવાલ બાકી છે. શું આપણે એ જૂતાની દોરી બાંધીને આપણી ગઈકાલને ધૂળ ચટાડવા અને એક નવી ફિનિશ લાઇન તરફ દોડવા માટે તૈયાર છીએ? નિર્ણય સૌનો પોતાનો છે. મિત્રો, આશા છે કે આજનો આ વિડિયો તમને ઉપયોગી થયો હશે. જો વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક ચોક્કસ કરજો અને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. જેવી ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.